નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે વાત કરવી છે બટાકાના ભાવ ઉપર. મિત્રો, અત્યારે બનાસકાંઠાની અંદર, સમગ્ર ગુજરાતમાં અને આખા દેશની અંદર બટાકાના હાર્વેસ્ટિંગનું કામ પૂરજોશમાં ચાલુ છે. બિયારણના ભાવો હોય, ખાતરના ભાવો હોય કે દવાના ભાવો હોય, એ સતત વધતા રહેતા હોય છે. કંપનીઓ જ્યારે પોતાના બિયારણના ભાવો નક્કી કરતી હોય છે તો પહેલેથી એક બજાર ભાવ નક્કી હોય છે, ખાતરનો ભાવ નક્કી હોય છે, દવાનો ભાવ નક્કી હોય છે. પરંતુ ખેડૂત કે જે પોતાના ખેતરની અંદર બટાકાની ખેતી કરે છે, અને બટાકાની ખેતી એટલે સૌથી મોંઘી ખેતી માનવામાં આવે છે, કારણ કે એનો હિસાબ એ પર બેગ ઉપર જાય છે કે ભાઈ 1000 રૂપિયા, 1500 રૂપિયા બિયારણનો ખર્ચો હોય, એના પાછળ ખાતરના જે પણ ડીએપીના, પોટાશના, યુરિયાના, સલ્ફેટના આ બધાના ખર્ચા લાગતા હોય છે. પછી એના વિવિધ સ્પ્રેના જે છંટકાવ થતા હોય છે એના બધા ખર્ચા લાગતા હોય છે. સાથે વાવવા માટેના જે પણ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, ટ્રેક્ટર સંચાલિત, એનો પણ ખર્ચો લાગતો હોય છે. કાઢવા માટે પણ એ રીતે એનો ખર્ચો લાગે છે. અને આ ખર્ચા એકરે 40-50 હજાર રૂપિયા સમથિંગના ખર્ચાઓ થઈ જતા હોય છે. હવે જ્યારે બટાકા કાઢવાનો સમય આવ્યો છે ત્યારે ખેડૂતને મણના 140, 150 અને મેક્સિમમ સારામાં સારી વેરાયટી હોય તો એને 200 રૂપિયા આજુબાજુના ભાવો મળી રહ્યા છે. એટલે ખેડૂતને આ જે ભાવો હતા એ આજથી 5 વર્ષો પહેલાં, 7 વર્ષો પહેલાં, 10 વર્ષો પહેલાં પણ આના આ ભાવો હતા. એની સામે કાચા મટીરિયલના જે ભાવો છે અથવા જે ખાતર છે, દવા છે, એના ભાવો વધી ગયા છે. એટલે ખેડૂતને આ ભાવે બિલકુલ પોસાય એમ નથી. હવે આપણે રોજ કોઈના વિશે ફરિયાદ કરીએ એટલે ઘણાને એવું લાગતું હોય કે રમેશભાઈ તમે ખાલી ફરિયાદો કરો છો. ફરિયાદ તો હું એ માટે કરું છું કે ભાઈ ખેડૂતની જે પીડા છે એ પીડાને વહીવટી તંત્ર સામે કઈ રીતે લઈ જઈ શકાય, એને કઈ રીતે દર્શાવી શકાય, એનો બેઝ કે હકીકત શું છે એ વહીવટી તંત્રની નજર સામે કઈ રીતે આવે એ માટે આપણે ફરિયાદ કરતા હોય છે. અને જ્યારે હું ખેડૂતોની વાત કરું છું ત્યારે કેટલાકના પેટમાં તેલ રેડાય છે. અને દુઃખની વાત એ છે કે ઘણીવાર એ ખેડૂતો કે જેની આપણે જેની વાત કરી રહ્યા છે, જેના હિત માટેની આપણે વાત કરી રહ્યા છે, એ લોકો આમાં પોતાનો સૂર પુરાવે છે કે તમારે કંઈક પોલિટિકલ પેલું છે. ભાઈ, પોલિટિકલ વાત ક્યારે કરવી પડે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા વહીવટ કરતા લોકો એની અંદર ક્યાંક ને ક્યાંક અસફળ થતા હોય છે, અથવા એ જે પોલિસી ઉપર કામ કરી રહ્યા છે એ પોલિસી ગ્રાઉન્ડ ઉપર કામ નથી કરતી. એના માટે થઈને આપણે બોલવું પડે છે કે ભાઈ આ પોલિસી તમારી કામ નથી કરી, અથવા આ પોલિસી ખેડૂતોના હિતમાં નથી. આ વિષય ઉપર આપણે વાત કરવાની હોય છે અને એ વિષયને આપણે સત્તા સુધી અથવા વહીવટીતંત્ર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો. વ્યક્તિગત આપણી કોઈના સાથે કોઈ દુશ્મની છે નહીં, એનો હોય પણ ન શકે, અને એવું વિચારવું પણ આપણા માટે બહુ ખરાબ કહેવાય કે ભાઈ આપણે એ રીતના કોઈનાથી વ્યક્તિગત કોઈ પ્રોબ્લેમ ન હોય. વાત નીતિની અને રીતિની હોય છે. આજે આપણે વાત કરીએ બટાકાના જે ભાવ છે એને કઈ રીતે કંટ્રોલ કરી શકાય. તળિયાના ભાવોની આપણે વાત કરીએ તો માન લો 7 રૂપિયાનો ભાવ છે, તો શું ગવર્મેન્ટ એ બટાકાને માનો કે શાકભાજીના દૃષ્ટિકોણથી ન ખરીદી શકે? પરંતુ અત્યારેના સમયમાં જે રીતે ટેકનોલોજી છે, જે રીતે ડિમાન્ડ છે, ઉદાહરણ તરીકે માનો કે આજે બટાકાના અંદર આપણે બટાકાનો પાવડર, એને સ્ટાર્ચ કહેવામાં આવે છે. હવે આ બટાકાના અંદરથી જે એનો પાવડર એટલે કે એનો સ્ટાર્ચ બનાવવામાં આવે છે, તો એની વૈશ્વિક માંગ બહુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના અંદર પણ ઇમ્પોર્ટ થાય છે. બટાકાનો જે સ્ટાર્ચ છે એ ભારતના અંદર ઇમ્પોર્ટ થાય છે. 140 કરોડ લોકોના દેશની અંદર એક બાજુ
બટાકાના પાવડરને ઇમ્પોર્ટ કરવામાં આવે અને બીજી બાજુ આપણા દેશના ખેડૂતોને એને પોષણક્ષમ ભાવ ન મળે, એટલે આ વહીવટી જે માળખું છે એની બહુ મોટી ક્ષતિ છે. ખાલે તાયફાઓ કરવાથી કે ખાલે મોટા મોટા ભાષણ આલવાથી આ સમસ્યાઓ ક્યારેય સમાધાન નથી થવાની. આ સમસ્યાઓ ત્યારે સમાધાન થશે કે જ્યારે ખરેખર સાચી નિયત અને નીતિ સાથે આપણે કામ કરશું. તો કે ભાઈ સાચી નિયત અને નીતિ એટલે શું? દાખલા તરીકે બટાકાના અંદર માની લો કે બનાસકાંઠાની અંદર 5 કરોડ બેગનું ઉત્પાદન થયું છે. ડિમાન્ડ માની લો 4 કરોડ બેગની સામે છે. 1 કરોડ બેગ એક્સ્ટ્રા બેગો કદાચ હોય. આમ હું એક ઉદાહરણ તરીકે વાત કરી છું, એક્ઝેક્ટ પરફેક્ટ આંકડા તરીકે વાત નથી કરતો. તો જે 1 કરોડ બેગ વધારાની છે જે બજારના ભાવને દબાઈ રહી છે, તો એ આ 1 કરોડ બેગનો આપણે પાવડર બનાવીએ છીએ અથવા એનું સ્ટાર્ચમાં રૂપાંતર કરીએ છીએ, તો એની ડિમાન્ડ અનેક સેક્ટરમાં વધી છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે કોસ્મેટિક સેક્ટર, જે આપણી પાવડર ને ક્રીમો ને ચહેરા ઉપર લગાવે છે એમાં પણ બટાકાના સ્ટાર્ચનો ઉપયોગ થાય છે. ન્યૂડલ્સ જે આપણે નાસ્તાની અંદર આરોગીએ છીએ એના પાવડર કોટિંગની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. સાથે સાથે જ્યાં જ્યાં પ્રોડક્ટો બટાકાના બનતી હોય, નાસ્તાની હોય કે એમાં પ્રીમિક્સ તરીકે, અત્યારે મોટાભાગના દેશોમાં એ બટાકાના વાનગીઓમાં પ્રીમિક્સ પાવડર તરીકે આનો ઉપયોગ, એ રો બટાકાનો ઉપયોગ નથી થતો, ત્યાં પ્રીમિક્સ તરીકે આ પાવડરનો ઉપયોગ થતો હોય છે. એટલે વાપરવામાં સહેલું છે, હેલ્થની દ્રષ્ટિએ સારું છે, એટલે એની ડિમાન્ડ પણ પુષ્કળ વધતી જાય છે. આ સિવાય અનેક એવા સેક્ટર છે, દાખલા તરીકે કાપડ છે, પછી પેપર છે, આવા ઘણા એવા પ્રોડક્ટો અત્યારે બની રહી છે જે તમે માર્કેટમાં એનું સર્ચ કરશો ને એટલે તમને ખ્યાલ આવશે કે એમાં આ બટાકાના સ્ટાર્ચનો ઉપયોગ થાય છે. પરંતુ હું જ્યારે સ્પેશિયલી બનાસકાંઠાની વાત કરું છું, તો બનાસકાંઠાના ખેડૂતોને આપણે જાણીએ છીએ કે આપણા બટાકા ખેતરમાં કોઈ ઝીણ અથવા કોઈ બગડેલા હોય અથવા એ રીતના હોય, તો આપણે શું કરીએ છીએ, જે પશુપાલકો છે જાણે છે, એ કાપીને પશુને ખવડાવે છે. જેવું બટાકું પશુને ખવડાવે છે ત્યારે એનું દૂધ એ વધી જાય છે. કેમ વધી જાય છે? તો કે એના અંદર પૂરતી માત્રામાં એ મિનરલ્સ છે જે દૂધ બનાવવામાં કામ કરી રહ્યા છે. તો આ જે પાવડર આપણે બનાવ્યો છે એને આપણે જે એની કેટલ ફીડની બેગ આપીએ છીએ પશુપાલકોને, એની સાથે માની લો 5 કિલો અથવા 10 કિલોની એક પ્રીમિક્સ બેગ તરીકે એના અંદર આપણે આપીએ, તો એ પર ડે એનો એક ડોઝ પ્રમાણે કે ભાઈ 100 ગ્રામ 50 ગ્રામ પ્રમાણે જેમ આપણે મિનરલ મિક્સચર આપીએ છીએ એ રીતે એનો ઉપયોગ કરશે. તો એના પશુનું દૂધ વધશે, પશુની તંદુરસ્તી વધશે. પરંતુ સાથે સાથે જે બટાકાના ભાવ તળિયાના થયા કે જે આપણે અત્યારે 7 રૂપિયે 8 રૂપિયે 10 રૂપિયે વેચવા પડે છે, એ કંટ્રોલ થઈ જશે. કારણ કે પ્રાઇસના માનો કે 10 રૂપિયાનું બટાકું 200 રૂપિયા મણના છે, તો એ બટાકું એનાથી નીચે ન જવું જોઈએ. એ બટાકા સીધા પ્રીમિક્સમાં ત્યાં પાવડર બનાવવાના પ્લાન્ટમાં જતા રહે. તો એક મેન્યુફેક્ચરિંગ કંપની એ તમારા જે વધારાના જે માલ છે માર્કેટમાં એને લઈ લે છે, એટલે જે ડિમાન્ડ અને સપ્લાયને કંટ્રોલ કરી રહી છે. આ રીતે તમે બટાકાના ભાવને પણ કંટ્રોલ કરી શકો છો. બીજું, એક પ્રોડક્ટ એ પશુપાલકોની જ પ્રોડક્ટ એ એમને બીજી પ્રોડક્ટમાં ઉપયોગમાં આવી રહી છે, એટલે બંને બાજુ પશુપાલકોને ફાયદો થઈ રહ્યો છે અને એમને પણ આવક મળશે અને દેશના નાણાં દેશમાં રહેશે અને ખેડૂતને એક ટકાઉ ભાવ મળશે. એટલે આ રીતે ઘણા એવા સેક્ટર છે જેમાં બટાકાના પાવડરનો ઉપયોગ થઈ શકે છે. હું માત્ર રાજ્ય સરકારને અને કેન્દ્રની સરકારને વિનંતી કરું છું કે મહેરબાની કરી અને ખેડૂતોને આ રીતે પ્રોસેસિંગ પ્લાન્ટમાં લઈ જાઓ અને એક દરેક તાલુકા વાઇઝ અથવા ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક આવા નાના નાના પ્લાન્ટો આપણે બનાવીએ, તો જેથી કરીને આ પ્રાઇસ કંટ્રોલ છે એને આપણે કરી શકીશું, ફૂડના વેસ્ટને અટકાવી શકીશું અને આગામી સમયમાં દેશની સમૃદ્ધિમાં આપણે વધારો કરી શકીશું. બીજું વિશેષ ન કહેતા આ સમસ્યા ઉપર સમાધાન કઈ રીતે થઈ શકે એના ઉપર વાત કરી. અસ્તુ. ભારત માતા કી જય.